અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા અવધ પ્રાઇડ બિલ્ડિંગમાં કિંજલબેન પટેલે જેઓ ગુજરાતના ખેડૂતને જમીનમાં આવતી તકલીફોનું કાયદાકીય રીતે સલાહ આપીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરી આપતા હોવાથી કિંજલબેનનું નામ ગુજરાતમાં એક સફળ મહિલા વકીલ તરીકે લેવામાં આવે છે. રેવન્યુને લગતા કોઈપણ પ્રશ્નોની ઝીણવટથી અભ્યાસ કરીને તેઓ ખેડૂત મિત્રોની મદદ કરી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અવધ કોમ્પ્લેક્સમાં કિંજલબેન પટેલનું નામ તમે સાંભળો એટલે તમને તરત જ કહી દેશે કે ભાઈ ખેડૂત પ્રશ્નોનું નિરાકરણ અહીંયા જ થાય છે અને બહુ શાંતિથી સમજાવીને અને ખેડૂત મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે છે, કિંજલબેન કેટલા સમયથી આ પ્રોફેશનમાં છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલા કેસોને સફળતા અપાવી છે ખેડૂત મિત્રોને, તે જાણવાનો પ્રયત્ન કરીશું. કિંજલબેન, તમે આ પ્રોફેશનમાં કેટલા સમયથી છો? હું આ પ્રોફેશનમાં છેલ્લા 13 વર્ષથી છું. 13 વર્ષ મારા વકીલાતના વ્યવસાયને થયેલા છે. અચ્છા, 13 વર્ષની અંદર આ તમે જે ખેડૂત મિત્રોની જે મુહિમ ચલાવી છે એ શું છે, આખો કોન્સેપ્ટ શું છે? હા, ખેડૂત મિત્ર કરીને એવું છે કે છેલ્લા 2 વર્ષથી અમે લોકો ચલાવીએ છીએ કે જે ગામના ખેડૂતો હોય છે, ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટે, કારણ કે દરેક ખેડૂતો એટલા જાગૃત નથી હોતા અને દરેક ખેડૂતોને અમુક નાની નાની તકલીફોના કારણે હેરાન બહુ થતા હોય છે. જ્યારે મેં મારા વકીલાતના વ્યવસાયમાં હું જોડાઈ હતી એ વર્ષથી લઈને 10 વર્ષ સુધી આ અમે લોકોએ પોતે આ નક્કી જોયેલું હતું કે ભાઈ ઘણા ખેડૂતો એવા છે કે નાના નાના પ્રશ્નો માટે પણ હેરાન એટલા બધા થતા હોય. પછી મેં વિચારેલું હતું કે મેં કીધું આ ખેડૂતો માટે કંઈક તો કરવું છે. પછી એ રીઝનથી અમે લોકોએ આ ચલાવ્યું અને ખેડૂત મિત્ર અમે લોકો શું કરીએ છીએ કે આખા ગુજરાતમાં જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, અલગ અલગ ગામ વાઇઝ ખેડૂત મિત્રને બધું બનાવતા આવીએ છીએ. એમાં ખેડૂત મિત્ર કરીને અમે લોકો, ખેડૂત મિત્ર કોણ કે જે ખેડૂતો માટે કામ કરે, તાલુકા મિત્ર કોણ કે જે ખેડૂતો મિત્રને સંભાળે. ખેડૂત મિત્ર કેવું હોય કે એક ખેડૂત જે ગામના ખેડૂતો હોય જેમના નાના નાના પ્રશ્નો, કારણ કે આજે તમે જ્યારે પણ જમીન હોય ને, ખેતીની જમીન હોય કે બિન ખેતીની જમીન હોય, પણ એ જમીન ઉપર એટલા બધા અઢળક નાના નાના પ્રોબ્લેમ હોય છે ને કે એ તકલીફનું સમાધાન એમને પોતાને ખબર નથી હોતી. કઈ જગ્યાએ અરજી કરવાની, કઈ જગ્યાએ નહીં કરવાની, આ જગ્યાએ અરજી કરશો તો આટલો સમય લાગશે. એ બધાને અમે થોડું માર્ગદર્શન આપી શકીએ કે જેના કારણે અમે એ લોકોને મદદરૂપ થઈ શકીએ. અને એવા અઢળક કેસો પણ છે કે જેના કારણે મેં નાની નાની તકલીફોમાંથી એમને બહાર પણ કાઢેલા છે. તમારામાં મોટી તકલીફ, જેમ કે પેઢીનામામાં તમે જાણો છો કે અત્યારે જમીનમાં જોલજાલ બહુ ચાલી રહી છે, ભ્રષ્ટાચાર બહુ છે, અધિકારીઓની કનડગત કે પછી અંદર ગામમાં કનડગત હોય, એકબીજાને અદાવતો ચાલતી હોય જમીનના ઝઘડાને લઈને, એવા કેસો કેવા આવે છે? અઢળક કેસો આવતા હોય છે. મોટાભાગે કેવું થતું હોય છે કે ગામમાંથી લોકો બહાર નીકળી ગયેલા હોય. હવે ગામમાં સપોઝ ચલો કોઈ પણ વ્યક્તિ હોય ને, એના દાદાનું અવસાન થઈ ગયું, દાદાનું અવસાન ગામડામાં થયું હોય, એ વખતે લોકો ગામડામાં જ રહેતા હોય, પછી સમય જતાં ગામમાંથી બહાર આવી ગયા હોય. હવે જ્યારે પેઢીનામું બનાવવાનો ટાઈમ આવે એટલે શું, પેઢીનામાનો પહેલો નિયમ શું કે જે જગ્યાએ, એટલે કે સપોઝ જ્યાં પણ એમનું અવસાન થયું હોય, અવસાન થયામાં જે કાયમી સરનામું જે જગ્યાએ લખેલું હોય ને, પેઢીનામું હંમેશા એ તલાટી કાઢી આપે. થાય શું, તલાટી સાહેબ દ્વારા અમુક 2 સાક્ષીઓની માંગણી કરવામાં આવે, પણ ગામના લોકો હોય ને સાક્ષી બનવા પણ તૈયાર ના થાય. આવ્યા પ્રોબ્લેમમાં પેઢીનામું બનાવવું એ લોકો માટે આંખે પાણી આવી જાય અને તકલીફ પણ ઘણી થતી હોય. પછી એ વખત અમે લોકો પણ સજેશન આપતા હોઈએ છીએ એમને, ભાઈ તમારે ત્યાંથી નથી થતું તો તમે આગળ મામલતદારમાં કમ્પ્લેન કરી શકો છો. તમારું જે પણ તમારી તકલીફ છે એ પ્રમાણે તમે કરો, અમે કંઈક ને કંઈક તો રસ્તો નીકળતો જ હોય. ભલે એનું કેવું હોય, જ્યારે અમુક વસ્તુ કેવું હોય કે સપોઝ તલાટીનું પેઢીનામું છે, સમય ઓછો લે, પછી તમે આગળની જગ્યા ઉપર જવાના તો સમય તો લેવાનો જ છે. એ રીઝનથી પણ ખેડૂતોને અંદાજો નથી હોતો. એ રીઝનથી અમે લોકો એમને મેક્સિમમ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાં નાના નાના પ્રોબ્લેમથી માંડી મોટા પ્રોબ્લેમ, અને એમાં પણ ખાસ કરીને કબજા મેટર બી આવતી હોય છે જમીનોમાં. આજકાલ તો બહુ જાણે ફેશન ચાલતી હોય ને એવું લાગી રહ્યું છે આપણા ગુજરાત રાજ્યની અંદર. તો કબજા મેટર કોઈ તમારે ખેડૂત લઈને આવે તો તમે એનું સોલ્યુશન કેવી રીતે કરો છો? જો કબજા મેટરમાં કબજા મેટર હંમેશા 2 રીતે હોય. એક તો કેવું હોય, બહુ લાંબા વર્ષથી કોઈની પાસે કબજો હોય ને આ લોકોને કંઈ અંદાજો જ ના હોય. અને બીજી મેટર કેવી હોય કે ભાઈ છેલ્લા થોડા ઘણા સમયથી લીધેલો હોય. તેના માટેનો કાયદો પણ સરસ છે કે લેન્ડ ગ્રેબિંગ કરીને એક કાયદો છે કે છેલ્લા થોડા સમયથી જો કોઈ તમારો કબજો ગેરકાયદેસર રીતે પડાવી લીધો હોય તો તમે એની પાસે કાર્યવાહી પણ કરાવી શકો છો. તકલીફ ક્યાં થાય, કબજા મેટર એટલે કેવું કે એક વખત એવું થતું હોય, 2 વ્યક્તિ હોય ને, 2 વ્યક્તિની પોતાની બંનેની જમીનો હોય પણ ખબર ના હોય, પહેલાંમાં અંદાજો ના હોય, એટલે બંને અલગ અલગ જગ્યાએ કહેવાય ને, એક માણસ બીજી જગ્યાએ ખેડતો હોય અને બીજો માણસ પહેલાંની જગ્યાએ ખેડતો હોય.
હવે જે બીજો માણસ છે ને એને લોકેશન સારું મળ્યું હોય એટલે હવે એ પોતે કબજો થોડી ખાલી કરવાના છે, ભલે જમીન એક નંબરની રહેલી છે. એટલે આવા સંજોગોમાં એ લોકોને સિવિલ મેટર એટલે સિવિલ કોર્ટમાં કરવું પડે, કાર્યવાહી કરવી પડતી હોય. સિવિલ કોર્ટ હવે એવું નથી કે પહેલાં જેટલો સમય લેતી હોય છે, થોડો ઘણો સમય લે છે પણ મેટરો ક્લિયર થતી હોય છે. તમારે આ જે 1.5 વર્ષમાં તમે જોડાયા છો, ખેડૂત મિત્રો તમારી સાથે જોડાયા છે, એમાં કોઈ અઘરો કેસ એક નંબર 1 અને બીજું કેટલી તમે સફળતા મેળવી છે, આમાંના કેટલા સફળ થયા છો, ખેડૂત મિત્રો શું કહે છે તમારા માટે એ પણ જણાવો. ખેડૂત મિત્રો તો જો એ મારા માટે શું કહે છે ને તો ખેડૂત મિત્રો જો કહે છે તો વધારે સારું રહેશે. પણ હા, જે સફળ થયેલા કેસોની જો હું વાત કરું ને તો ઘણા લોકો હોય છે કે જેમને અમે લોકોએ માર્ગદર્શન આપેલા હોય છે. એટલે માર્ગદર્શન અમે જેવું પણ આપીએ ને એટલે પછી એ લોકો કોઈ બીજા પાર્ટીને મોકલે કે ભાઈ હું આ જગ્યાએ ગયેલા હતા એટલે મારું કામ થઈ ગયું હતું, મેં આ પ્રમાણે એડવાઇસ કરેલી હતી, મને બેને આ પ્રમાણે કીધું તો અમે લોકોએ પ્રમાણે કર્યું તો મારું કાર્ય પણ થઈ ગયું છે. એવા નાના નાના તો અઢળક કેસો છે જે અમે લોકોએ હેન્ડલ કરેલા છે. છેલ્લો સવાલ, તમારે કોઈને તમારો સંપર્ક કરવો હોય તો ચાર્જિસ શું છે? સંપર્કમાં એવું છે કે મારી 2 ઓફિસ છે, અમદાવાદ અને રાજકોટ ખાતે. રાજકોટ ખાતે હું 1લો, 3જો અને 4થો શુક્રવાર અમારા ત્યાં નિઃશુલ્ક માર્ગદર્શન હોય છે, અમે 1 પણ રૂપિયો લીધા વગર માર્ગદર્શન આપીએ છીએ. અને અમદાવાદમાં 2જો અને 4થો શનિવાર એ અમે લોકો ફ્રી માર્ગદર્શન આપીએ છીએ. બાકી અમારો ચાર્જેબલ હોય છે, કન્સલ્ટેશન ફી અમારી 700 રૂપિયા હોય છે. અચ્છા, અને કેસના આગળ જે ચાલે એમ ચાર્જિસ અલગ હોય? હા, કેસના જે લોકો કોર્ટ ફીઝ હોય છે કે જે લીગલ ફીઝ હોય છે એ અલગ અલગ હોય, દરેક કેસ વાઇઝ અલગ અલગ હોય છે. અને ઘણી વખત અમને એવું પણ લાગતું હોય છે કે સામેવાળા વ્યક્તિ પાસે નથી હોતા તો અમે લોકો એમનો કેસ ફ્રીમાં પણ લડતા આવીએ છીએ. આ હતા કિંજલબેન પટેલ. કામગીરી સારી છે અને સફળ પણ થઈ રહ્યા છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો નાની મોટી સમસ્યાઓ એમને હોય છે તો એમનો સંપર્ક કરતા હોય છે અને તેમને સફળતા પણ મળે છે. કારણ શું છે કે આ જોડાયેલા રહે છે, જમીનથી જોડાયેલા વકીલ છે. ટૂંકમાં દર્શક મિત્રો આપણે એવું કહીએ તો ચાલશે. આગળ પણ આ મેડમની એક યોજના એવી છે કે ભાઈ ગુજરાતના કોઈ પણ ખૂણામાં જવાનું હોય, કોઈ પણ શહેરમાં જવાનું હોય કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો અમારી ટીમ તૈયાર છે અને હું એમને ન્યાય આપવા માટે કટિબદ્ધ છું. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.